light is fading fast. From this old town we gotta go. Our bags are packed, so what we waiting for? There's no point in delaying what we both already know. Escape this time with me. Escape this time with me. Escape this time with me. હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 17 માર્ચ 2025. બસ ઘણા ટાઈમથી હમણાં કન્ટેન્ટ કંઈ આવતું નહોતું, તો બસ મસ્ત કન્ટેન્ટનો ટાઈમ થઈ ગયો છે. પાછળ તમને બેકગ્રાઉન્ડમાં બેગ દેખાતી જશે. તો અમે લોકો જઈએ છીએ દ્વારકા. કંઈક 4 દિવસનું છે ટોટલ. તો ડે બાય ડે તમને બ્લોગ બતાવીશ અને બધી ઇન્ફોર્મેશન શેર કરીશ. શું અહીંયા ફેમસ છે, મેં થોડું રિસર્ચ કર્યું છે, તમને બધું બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો, દર્શને કરાવીશ. જો ચેનલમાં નવા હોય તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બન્યા રહો. ફ્રેન્ડ્સ, જો દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ અને ટ્રેનમાં તો બહુ કન્ફર્મ ટિકિટ મળી નથી. સ્લીપર બસમાં ગયા હતા. જો આજે દર્શન હોટલ અહીંયા હોલ્ડ કર્યો છે. મારી પાસે બસ જોઈ શકો. રાતના વાગ્યા છે 1:30. સમય ટ્રાવેલ્સ છે, અમારી બસ છે. દર્શન હોટલ, ઘણી બધી વેરાયટી છે. અને દાળ, કચેરીઓ, આઈસ્ક્રીમ, પીપરમેન્ટ્સ ને બધી ચોકલેટ, લાકડાના રમકડા. પાછળ ઘણી દુકાનો છે. ફ્રેન્ડ્સ, ફાઇનલ જો દ્વારકા પહોંચી ગયા છે. સામે તે ઉતર્યા ને મેં ચાલો પેલા નાસ્તો બાસ્તો કરી લઈ. જે સોમનાથ પાસપોર્ટ છે સામે, પબ્લિક બહુ છે, ચલો નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી જઈએ હોટલે. બન્યારો બ્લોકમાં. જય દ્વારકાથી. કામધેનું પાસપોર્ટ છે, સોમનાથ નહીં. અને સોમનાથ રેસ્ટોરન્ટ ચલો જઈ. જો નાસ્તો કરવા બેસી ગયા. મસ્ત મસ્ત ગરમા ગરમ ગાંઠિયા, ઘરના થેપલા, કઢી, પૂજા. જો રિયા વણેલા ગાંઠિયા. રિયા દીકુ, રિયા ગાંઠિયા મસ્ત. રિયા નાસ્તો કરી લઈ. ફ્રેન્ડ્સ, ફાઇનલી હોટલમાં આવી ગયા છે અને ચલો રૂમ ટૂર બતાવી દો કઈ રીતનો રૂમ છે. મસ્ત હોટલ છે, હાઈવે ઉપર છે. જો આ ટાઈપની ચારે બાજુ રૂમ છે. આપણો નંબર છે 316. જેવા એન્ટર કરો એટલે કાર્ડ એન્ટર કરો એટલે જો આ બાજુ સાઈડ લગેજ બધું મૂકવા માટે છે. કબોર્ડ આપ્યા છે, આયરન્સ ને બધું છે. આ ડ્રોવર એક આપેલું છે. પછી અહીંયા મસ્ત કેટર્સ આપેલું છે બધું કરવા માટે ગરમ. આ મસ્ત એક નાનકડું ફ્રીજ આપેલું છે. વોશરૂમ બતાવી દઉં. મસ્ત વોશરૂમ એરિયા માટે બધી વસ્તુ હેડ છે. મસ્ત શાવર, મસ્ત બિગ સ્ક્રીન ટીવી આપી દીધું છે. અહીંયા કોમ્પ્યુટર માટે, તમારે વર્ક કરવું હોય તેના માટે છે. અને આખો બેડ છે અને અહીંથી આખો વ્યૂ છે બહારનો. જો સામે સાઈડ જો ને દ્વારકાનું મંદિર છે, એ બાજુ આખું દ્વારકા છે. અને અત્યારે અમે છે ને એકદમ નેશનલ હાઈવે, એ બાજુમાં એક મંદિર બને છે, જૈન મંદિર છે. ફ્રેન્ડ્સ, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને હવે બસ અહીંયા રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ. અને પછી હવે જમીન પછી 4-5 વાગે, અત્યારે બહુ તડકો જરા 5 વાગે વિચાર છે કે મંદિર તરફ દર્શન કરવા જશું અને સાંજે અહીંયા બજારમાં ફરીને પાછા આવશું. તમે બ્લોગમાં બન્યા રહેજો. જો અમારે વ્રિયા બેને તૈયાર થઈ ગયા છે. જો વ્રિયા થઈ ગયા. વ્રિયા દીકુ, વ્રિયા
એ રિયા આમ જો પપ્પા બોલાવે રિયા બસ બધું નીચે ઘા કરવું છે પૂજાબેન નાવાનું બાકી છે જિંજરનું આવું રેસ્ટોરન્ટ છે તો જમી લઈએ તો ફ્રેન્ડ્સ ફાઇનલી જો હવે મંદિર તરફ જઈએ છીએ થોડા ફ્રેશ થઈ ગયા આરામ કરી લીધો થોડો જઈએ મંદિરે જો ચાની ચુસ્કી લઈ લઈ હવે રિયાને બધા તૈયાર થઈ ગયા બતાવો રિયા તૈયાર થઈ ગઈ છે રિયાને મમ્મી પૂજા તૈયાર થઈ ગયા છે જો મંદિર જવાનું જે કરવાનું દીકા જે કેમ કરવાનું ફર્સ્ટ ટ્રીપ દ્વારકા હે ભૈયાની અહીંથી અંદર જવાનું ફ્રેન્ડ્સ ફાઇનલી જો દ્વારકાધીશ મંદિર પહોંચી ગયા છે જય દ્વારકાધીશ જવાનું છે અંદર ફ્રેન્ડ્સ ફાઇનલી જો મસ્ત રેડી થઈ ગયા છે દ્વારકાધીશ દર્શન માટે જો પ્રિયાએ મસ્ત કરે નાટક જો પ્રિયા ફ્રેન્ડ્સ ફાઇનલ જો મસ્ત દર્શન થઈ ગયા દ્વારકાધીશના અને આરતીએ મસ્ત હતી પોણા આરતીને મસ્ત દર્શન કરી લીધા અને હવે અમે જઈએ છીએ બજાર ફરવા અને સાથે છે ને બાઇકે અમારે રેન્ટ ઉપર લેવું પડશે કારણ કે હજી 2 દિવસ આપણે પ્લાનિંગ છે જ કરવાનું તો બાઇક લઈ લઈએ રેન્ટ ઉપર અને કાંઈ હતા કે એજન્ટમાં વાત કરી કે પર ડેના 500 રૂપિયા હોય છે બ્લોગમાં બન્યા રહેજો તો તમને દર્શન કરાવો મસ્ત દ્વારકાની બજારમાં મારીએ પૂજા જોવે છે શું પૂજા લેવું જ કઈ હા જો આ લેજો મસ્ત કૃષ્ણ ભગવાનની શું ચપ્પલનું શું છે બાંગડી શ્રીનાથજીની મૂર્તિ જય દ્વારકાધીશ આજે જઈએ આપણે જો આ બધા વાઘા દ્વારકાધીશ છે બાંધણી ફ્રેન્ડ્સ મસ્ત દર્શન થઈ ગયા અને બજારે ફરી લીધા અને જો અહીંયા જો રમકડા આવી રિયા જો બોલા જો બાર પાવા છે ટોપી પહેરાવી દીધી બસ જમવા માટે હવે બેઠા છે બહુ સાદા ને સાદું લાઇટ જ ખાવું છે અને પછી જશે હોટલે કાલે પછી વિચાર છે કે નાગેશ્વર જઈ જ્યોતિર્લિંગ અને સાથે 2-3 બીજા મંદિરે લઈ લેશે ફ્રેન્ડ્સ જો મસ્ત રૂમ આવી ગયા છે 10:15 થઈ ગયા છે થોડું લેટ થઈ ગયું છે આજનો બ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરી કાલે એવો પ્લાન છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ જઈએ અને બેટ દ્વારકા 2 વસ્તુ કાલે તમને દર્શન કરાવીશ બ્લોગમાં બન્યા રહેજો આ ડે 1 હતો કાલે ડે 2 આવશે અને જો તમે અમારા ચેનલ ન હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય જય દ્વારકાધીશ